હેલો મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ભારતનો ઇતિહાસ અને એમાં પણ આપણે પહોંચી ગયા છીએ મધ્ય પાષાણ કાળ. તો મધ્ય પાષાણ કાળનો છે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 9000 થી ઈસવીસન પૂર્વે 4000 સુધીનો સમયગાળો. અને આ મધ્ય પાષાણ કાળ છે એ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલો કાળ છે, એટલે મુખ્ય રીતે આપણે ભણવો જરૂરી છે. તો જોઈએ કે મધ્ય પાષાણ કાળ આ કેમ આટલો બધો વખણાય છે. તો કે મધ્ય પાષાણ કાળ છે એ જ પ્રાચીન કાળ અને નૂતન પાષાણ કાળ વચ્ચેનો છે એ સંક્રમિત કાળ છે, જેમાં માનવી છે એ ઘણી બધી સિદ્ધિઓ છે એ મેળવે છે. ભારતમાં જો કોઈ મધ્ય પાષાણ કાળનો સૌ પ્રથમ જો કોઈ અવશેષ આપને જોવા મળે તો CL કાર્લાઇલ નામના વ્યક્તિએ ઈસવીસન 1867માં છે એ સૌ પ્રથમ શોધ કરેલી હતી. અને આ વ્યક્તિએ મધ્ય પાષાણ કાળમાં જે મુખ્યત્વે નાના નાના જે પથ્થરો છે એ શોધેલા હતા, જેને છે માઇક્રોલિથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વ્યક્તિ છે એને ખાસ યાદ રાખો, CL કાર્લાઇલ 1867માં. વાતાવરણમાં છે અમુક પરિવર્તનો આવે છે અને વ્યક્તિ જે એ સમયનો માનવી છે એ અલગ અલગ પ્રવૃત્તિઓ કરતો થાય છે. તેમાં છે માનવીએ સ્થાયી રૂપ જીવન એક જગ્યાએ વસવાટ કરવાનું નક્કી કરેલું. ત્યારબાદ છે એને ખેતીની શરૂઆત કરેલી, એને માછીમારીની શરૂઆત કરેલી, એને પશુપાલનની શરૂઆત કરેલી. જેમાં પુરાવા તરીકે આપણે જોઈએ તો રાજસ્થાનના જે બેગોર છે, આ બેગોર ખાતેથી છે આપણે ખેતીનો પુરાવો પણ મળે છે. પશુપાલનનો પણ સૌપ્રથમ જે પુરાવો છે એ પણ આ બેગોર રાજસ્થાન ખાતેથી મળે છે. અને ખેતીનો બીજો એક પુરાવો છે એ આદમગઢ મધ્યપ્રદેશ ખાતેથી પણ મળે છે. આ જ સમયમાં છે માનવી આગ શોધ કરે છે, શિકાર માટે ધનુષ બાણ જેવા ઓજારોનો ઉપયોગ કરતો થાય છે. હવે આ જ જગ્યાએ છે અમુક ઓજારો માટે જે પથ્થરોનો ઉપયોગ કરે છે, આ પથ્થરોમાં ચર્ટ છે, જાસ્પર છે, ફ્લિન્ટ છે, આવા પ્રકારના પથ્થરોનો છે એ ઉપયોગ કરે છે. મુખ્ય જો વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પાષાણ કાળના મુખ્ય ઘણા બધા એવા વિસ્તાર છે એ આપણા માટે ખૂબ મહત્વના છે. તેમાં જોઈએ તો આ જે બગોર છે અથવા બેગોર છે જે રાજસ્થાનમાં આવેલું છે, ભીલવાડા જિલ્લાની જે કોઠારી નદી છે એના કિનારે આ બેગોર રાજસ્થાનમાં આવેલું છે, જ્યાં મધ્ય પાષાણ કાળ યુગનું જે ભારતનું સૌથી મોટું આવાસ છે, એટલે સૌથી મોટું જે રહેવાનું સ્થળ છે અથવા સૌથી મોટો વિસ્તાર છે એ આ રાજસ્થાનના બેગોર ખાતેથી મળી આવેલી છે. અને BN મિશ્ર દ્વારા છે આની શોધ કરવામાં આવેલી છે. બીજો એક ગુજરાતનો પ્રદેશ છે લાંધણજ. આ લાંધણજ છે ત્યાંથી આપને HD સાકડિયા દ્વારા 1941માં છે આ લાંધણજ ખાતેથી છે HD સાકડિયાએ સાબરમતીની જે નદી છે એના રેતીના ટીંબામાંથી છે 14 જેટલા માનવ કંકાલ છે આ વ્યક્તિએ શોધેલા છે, જે પણ છે એ મધ્ય પાષાણ કાળ યુગ સાથે સંકળાયેલા છે. બીજું એક ઉત્તર પ્રદેશનું એક સ્થળ છે સરાય નહારાઈ. આ સરા નહારાઈ છે આ સ્તંભગર્ત સમાધિનું પ્રમાણ, જેમાં છે એમાં મનુષ્યનું જે શવ છે એને માથું છે પશ્ચિમ અને એના પગ છે પૂર્વ દિશામાં રહે એ રીતે છે દફનાવવામાં આવતા હતા, જ્યાંથી એવા દાટેલા છે એ કંકાલ આપને જોવા મળે છે. અને માથાના ભાગે કાણું હોય આવું પણ એક કંકાલ છે ત્યાંથી મળેલું છે. આવું જ ઉત્તર પ્રદેશનું એક સ્થળ છે મહદશા. આ મહદશા ખાતેથી સ્ત્રી પુરુષના એક સાથે દફનાવેલા જોડિયા છે આ મહદશા ખાતેથી આપને મળેલા છે. મધ્યપ્રદેશમાં પણ અમુક સ્થળ આવેલા છે, જેમાં આદમગઢ છે. આદમગઢ ખાતેથી પશુપાલનનો આપને પુરાવો મળી જાય છે. પંચમઢી છે, પંચમઢી ખાતે છે 2 પ્રકારના છે શૈલ્યાશ્રય કે જે ગુફા આશ્રય છે આપણે કહી શકાય એવા પથ્થરોમાંથી કોતરેલા છે શૈલ્યાશ્રય આપણે જોવા મળે છે, જેમાં જંબુદ્વીપ છે અને ડોરોથવી દ્વીપ છે. આ ડોરોથવી દ્વીપ અને જંબુદ્વીપ છે એ પંચમઢી ખાતે મધ્યપ્રદેશથી મળે છે. આવું જ એક સ્થળ છે તમિલનાડુનું ટેરી, જ્યાં છે એ પાષાણ ઉદ્યોગનો કાચો માલ સ્ફટિક કે હલકા ભૂરા રંગના પથ્થરો છે એ આપણે મળેલા છે તમિલનાડુ ખાતેથી. આવું જ એક આંધ્રપ્રદેશમાં નાગાર્જુન કોંડ જે સ્થળ છે
ત્યાંથી પણ આપને અવશેષો છે મધ્ય પાષાણ કાળયુગના મળેલા છે. અને રાજસ્થાનના સાંભર જે સરોવર છે ત્યાંથી આપને છે છોડના વાવેતરના છે અવશેષો આપને મળી આવેલા છે. ઉત્તર પ્રદેશમાં પણ બીજું એક સ્થળ છે અલ્હાબાદ પાસે બેલણ નદી જે ઘાટી છે એમાં એક ચોપાની માંડો તરીકે એક સ્થળ આવેલું છે, જે આ પ્રાચીન પાષાણ કાળ અને મધ્ય પાષાણ કાળ વચ્ચેની છે કડી તરીકે આ ચોપાની માંડો છે એ ખૂબ પ્રખ્યાત છે. તો આમ મધ્ય પાષાણ કાળયુગ છે એમાં તમને ઘણા બધા પ્રકારના છે અવશેષો જોવા મળે છે. એની વિશેષતાની વાત કરીએ તો એમાં વિશેષતા એટલી જ છે કે ત્યાંના છે એ પથ્થરના ઓજારો છે નાના થયેલા હતા. મનુષ્ય છે આગ, શિકાર, વસવાટ, પશુપાલન આ બધું છે મધ્ય પાષાણ કાળયુગમાંથી આપને જોવા મળે છે. અને મધ્ય પાષાણ કાળયુગ છે એ જ જે પ્રાચીન પાષાણ કાળ અને નૂતન પાષાણ કાળને વચ્ચે જોડતી કડી છે, જે આપણા માટે ખૂબ મહત્વનું છે. તો થેન્ક યુ મિત્રો. આવું જ વધુ જ્ઞાન મેળવવા માંગતા હોય અને ભારતના ઇતિહાસને વધુ રસપ્રદ રીતે જો જાણવા માંગતા હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ છે ગુજરાતી ઓફિસર તેને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો છે જે તૈયારી કરે છે એના ગ્રુપમાં વધુને વધુ શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.